આપણે શીખીશું સરખા વર્ડ્સ. સરખા વર્ડ્સની સામે સરખો વર્ડ્સ આવે છે તો તેના વિશે કેવી રીતે સરખાવવું એ, જેને કહેવાય હોમોફોન્સ. શું કહેવાય? હોમોફોન્સ. ચાલો હોમોફોન્સ વિશે સરખાવાના શબ્દો એક પછી એક. ઓકે, ફોર એક્ઝામ્પલ KNIGST નાઇટ. તો આનો શું આપણે સરખાવાનો શબ્દ સરખાઈ શકીએ હોમોફોન્સ તરીકે? તો NIGST નાઇટ. બરોબર. નેક્સ્ટ સન. SON. સન એટલે પુત્ર થાય તો સન તો શું આવશે? SUN. સન એટલે સૂર્ય. ટૂંકમાં શબ્દો આપણે સરખાવાના હોમોફોન્સ કહેવાય. જસ્ટ લાઈક ઓનલી ફોર નોલેજ. સિમિલર સાઉન્ડ. હેર. HAIR હેર એટલે વાળ તો HAIR હેર. ઓકે, પછી આવશે એટ તો શું આવશે? EIGST એટ. બરોબર. પછી આવશે પિયર તો શું આવશે? પેર. પછી આવશે SEEC એટલે જોવું. SEAC એટલે દરિયો. પછી આવશે ફ્લોર તો શું આવશે? અહીંયા ફ્લાવર. પછી આવશે સેલ તો અહીંયા શું આવશે? સેલ. સિમિલર સાઉન્ડ સિમિલર વર્ડ્સ. બરાબર. અહીંયા આવશે ડેઝર્ટ તો અહીંયા આવશે ડેઝર્ટ. DESSERT. તો આને શું કહેવાય? હોમોફોન્સ. સિમિલર સાઉન્ડ ઓફ વર્ડ્સ યુઝ કરવો તેને કહેવાય હોમોફોન્સ. જસ્ટ લાઈક ઓનલી ફોર નોલેજ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ